નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કોમર્સ વિથ પ્રદીપ પંચાલ બાય આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ. ધોરણ 11 સામાન્ય પ્રવાહ. વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. પ્રકરણ 2 ધંધાકીય સેવાઓ 1. આજે આપણે આ વિડીયોમાં વાહન વ્યવહાર અને હેરફેરની સેવાઓનો અર્થ અને તેના પ્રકારો જોઈશું. વાહન વ્યવહાર અને હેરફેરની સેવાઓ. કુદરતી પરિબળોની વિવિધતાને કારણે દરેક પ્રદેશોમાં વિવિધ પેદાશો તૈયાર થાય છે. આ પેદાશોનો ઉપયોગ કરીને માનવ જરૂરિયાત સંતોષવા માટે વાહન વ્યવહારની સેવા દ્વારા પેદાશોમાં થતી હેરફેર કરવી જરૂરી બને છે. એટલે કે અમુક પેદાશો એવી હશે કે તે જગ્યાએ ઉત્પાદન થતી હશે અને એને આપણે અન્ય જગ્યાએ મોકલવા માટે વાહન વ્યવહારની જરૂરિયાત ઊભી થાય છે. જેમ કે આપણા વલસાડમાં કેરીનું ઉત્પાદન ઘણું બધું થાય છે, તો આપણે એ કેરી અન્ય શહેરમાં હેરફેર કરવી પડે છે, તો એના માટે આપણને વાહન વ્યવહારની જરૂર પડે છે. એ જ પ્રમાણે અમુક વસ્તુ એવી છે કે જે આપણે અન્ય વિસ્તારોમાંથી આપણે મંગાવવી પડે છે, તો ત્યારે પણ આપણને વાહન વ્યવહારની સગવડની જરૂર પડે છે. માણસોને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે, માલ સામાનને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે વાહન વ્યવહારની જરૂરિયાત ઊભી થાય છે. પ્રાચીન સમયમાં ઊંટ, બળદ, ગધેડા, હાથી વગેરે પ્રાણીઓની મદદથી પેદાશોની હેરફેર કરવામાં આવતી હતી. પરંતુ વિવિધ શોધખોળને કારણે હવે દરિયાઈ માર્ગે, હવાઈ માર્ગે તથા જમીન માર્ગના વાહનો દ્વારા માલની હેરફેર કરવામાં આવે છે. હવે માલની હેરફેર કઈ રીતે કરવામાં આવે, તો દરિયાઈ માર્ગે, હવાઈ માર્ગે અને જમીન માર્ગે. 1 માર્ક્સમાં પૂછાઈ શકે. આધુનિક શોધે વિમાનનો પણ ઉપયોગ શરૂ કર્યો છે. વાહન વ્યવહારનો અર્થ જોઈએ. વાહન વ્યવહાર એ એવી સેવા છે કે જેમાં માણસો અને માલ સામાનની એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર કરવામાં આવે છે. તો કઈ રીતે? પશુ દ્વારા પણ આપણે હેરફેર કરી શકીએ, પછી રેલવે દ્વારા, બસ, ટ્રક એટલે કે રસ્તા દ્વારા, જળ માર્ગે પણ આપણે હેરફેર કરી શકીએ. માણસોની પણ થાય અને માલ સામાનની પણ થાય. તો જળમાર્ગમાં આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? જહાજનો ઉપયોગ કરીએ છીએ, બોટનો ઉપયોગ કરીએ છીએ. ભરૂચમાં તો તમને ખબર જ છે કે ભરૂચથી ભાવનગરમાં, ભરૂચનું દહેજ કરીને ગામ છે, ત્યાંથી ભાવનગરનું ઘોઘા, ત્યાં રોરો ફેરી સર્વિસ શરૂ કરવામાં આવેલી છે. તો એમાં માલ સામાન પણ લઈ જવામાં આવે છે, માણસોને પણ લઈ જવામાં આવે છે. કોઈ 2 વ્હીલ કે 4 વ્હીલ લઈ જવું હોય તો પણ લઈ જઈ શકાય છે. તો આ ફેરી સર્વિસ પણ આપણા ગુજરાતમાં ભરૂચનું દહેજ ગામથી ભાવનગરના ઘોઘા શહેર સુધી રોરો ફેરી સર્વિસ શરૂ કરવામાં આવેલી છે. રસ્તા દ્વારા જોઈએ તો વાહન દ્વારા આપણે માલ સામાનની અને માણસની હેરફેર કરવામાં આવે છે. શહેરોમાં સ્પેશિયલ એના માટે BRTS બસની સુવિધા શરૂ કરવામાં આવેલી છે કે જેથી એ શહેરના લોકોને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે. સ્પેશિયલ એના માટેના રસ્તા પણ અલગ રાખવામાં આવેલા હોય છે. થોડા અંતરે ત્યાં બસ આવતી હોય દરેક સ્ટેશન પર. આ માટે જમીન માર્ગ, હવાઈ માર્ગ અને દરિયાઈ માર્ગનો ઉપયોગ થાય છે. એટલે કે માણસોની અને માલ સામાનની હેરફેર કરવા માટે કોનો ઉપયોગ થાય, તો જમીન માર્ગનો, હવાઈ માર્ગનો અને દરિયાઈ માર્ગનો. હવે એના આપણે પ્રકારો જોઈશું. એમાં પહેલો પ્રકાર માનવ બળ દ્વારા સંચાલિત. માનવી અને માલ સામાનની હેરફેર માટે
માનવબળ સંચાલિત વાહન વ્યવહાર એ હજુ પણ પ્રચલિત અને પર્યાવરણને અનુકૂળ છે. એનાથી પ્રદૂષણ પણ ફેલાતું નથી. ઘણી બધી જગ્યાએ પેડલ રિક્ષાના ઉપયોગથી શહેરના એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જઈ શકાય છે. આપણે ઘણા બધા મૂવીમાં પણ જોયું છે. અમુક શહેરોમાં પણ માનવ બળ દ્વારા સંચાલિત રિક્ષાનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે કલકત્તામાં આજે પણ પેડલ રિક્ષાનો ઉપયોગ માનવની હેરફેર માટે થાય છે. હાથલારી દ્વારા આજે ભારતના લગભગ બધા જ પ્રદેશોમાં માલ સામાન નજીકના સ્થળો સુધી પહોંચાડવામાં આવે છે. તમને જોયું હશે, તમે શાકભાજી વેચતા લોકો પણ હાથલારીનો ઉપયોગ કરે છે. પછી અમુક ગુણ ભરીને અન્ય જગ્યાએ લઈ જવા માટે પણ હાથલારીનો ઉપયોગ કરે છે. ઘઉં છે, ચોખા છે, આ બધું એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે હાથલારીનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈશું પશુ દ્વારા સંચાલિત. પશુઓ દ્વારા માનવ અને માલ સામાનની હેરફેર ટૂંકા અંતર માટે થતી જોવા મળે છે. દાખલા તરીકે ઘોડાગાડીનો ઉપયોગ કરવામાં આવે છે, બળદગાડાનો ઉપયોગ કરવામાં આવે છે, ઊંટગાડીનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈશું હવાઈ માર્ગ. હવાઈ માર્ગે માણસો અને માલ સામાનની ખૂબ જ ઝડપથી હેરફેર લાંબા અંતર માટે શક્ય છે. લાંબા અંતરે જો આપણે હેરફેર કરવી હોય તો ત્યારે હવાઈ માર્ગે ખૂબ જ ઝડપથી આપણે કરી શકીએ છીએ. ટૂંકા અંતર માટે હવાઈ માર્ગનો ઉપયોગ મોંઘો સાબિત થાય છે. પણ આપણે જો લાંબા અંતર માટે જવાના હોય, એક દેશમાંથી બીજા દેશમાં જવાના હોય, એક શહેરમાંથી બીજા શહેરમાં ખૂબ ઝડપથી આપણે પહોંચવા માંગતા હોય તો ત્યારે હવાઈ માર્ગનો ઉપયોગ કરી શકાય છે. વિમાનને આકાશમાં ચડવા અને ઉતરવા માટે રનવે જરૂરી હોય છે. એક માર્ક્સમાં પૂછાઈ શકે. ટૂંકા ગાળાના અંતર માટે થોડા માણસો અને માલ સામાન માટે જ્યાં રનવે ન બની શકે તેવા દુર્ગમ વિસ્તારો માટે હેલિકોપ્ટર સેવાઓ વધુ યોગ્ય રહે છે. હેલિકોપ્ટરની સેવાઓ ક્યાં યોગ્ય છે એવું એક માર્ક્સમાં પૂછાય તો ટૂંકા ગાળાના અંતર માટે માણસો અને માલ સામાન માટે જ્યાં રનવે બની શકે તેમ ન હોય તેવા દુર્ગમ વિસ્તારો, પર્વતીય વિસ્તારો જે છે ત્યાં હેલિકોપ્ટરનો ઉપયોગ વધુ યોગ્ય રહે છે. ત્યાર પછી આપણે જોઈશું જમીન માર્ગ. એમાં પહેલું રેલવે માર્ગ. રેલવે દ્વારા માણસો અને માલ સામાનની હેરફેર થાય છે. તમને ખબર જ છે કે માણસોની હેરફેર કરવા માટે પેસેન્જર ટ્રેન ચાલે છે આપણી. માલ સામાનની હેરફેર માટે ગુડ્સ ટ્રેન ચાલે છે. એન્જિન સામાન્ય રીતે ચાલક બળ તરીકે ડીઝલ અને વિદ્યુતનો ઉપયોગ કરે છે. એન્જિન ચાલક બળ તરીકે શાનો ઉપયોગ કરે છે એવું પરીક્ષામાં આવી શકે તો ડીઝલનો અને વિદ્યુતનો ઉપયોગ કરે છે. ઘણી વખત ટ્રેનના બધા અથવા કેટલાક ડબ્બા પણ ચાલક બળ ધરાવતા હોય છે, જેને મલ્ટિપલ યુનિટ ટ્રેન કહેવામાં આવે છે. એક માર્ક્સમાં પૂછાય કે મલ્ટિપલ યુનિટ ટ્રેન એટલે શું? તો ટ્રેનના બધા અથવા કેટલાક ડબ્બા પણ ચાલક બળ ધરાવતા હોય જેને મલ્ટિપલ યુનિટ ટ્રેન કહેવામાં આવે છે. રેલવેમાં અત્યારે ચાલક બળ તરીકે કોનો ઉપયોગ થાય છે એવું એક માર્ક્સમાં આવી શકે તો કેબલનો, ગુરુત્વાકર્ષણ બળનો અને ચુંબકીય શક્તિનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ એક માર્ક્સમાં પૂછાઈ શકે. ભારતમાં હાલમાં જ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ CNG ચાલક બળ તરીકે ઉપયોગ કરતા એન્જિનનો વપરાશ શરૂ થયો છે. પરીક્ષામાં એક માર્ક્સમાં પૂછાય કે CNGનું પૂરું નામ જણાવો તો કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. શહેરના વિસ્તારોને જોડતી અને શહેરમાં જ દોડતી ટ્રેન વાહન વ્યવહારની કરોડરજ્જુ પુરવાર થયેલ છે. અમુક શહેરોમાં જે તે શહેરમાં જ ટ્રેન પણ શરૂ કરવામાં આવેલી છે નોકરિયાત વર્ગો માટે. મુંબઈમાં પણ ચાલે છે, દિલ્હીમાં મેટ્રો ટ્રેન ચાલે છે.
ત્યાર પછી આપણે જોઈશું જમીન માર્ગમાં રસ્તા માર્ગ. રસ્તા માર્ગ એ એક માર્ગ ઉપરથી બીજા માર્ગ પર જવા માટે મુક્ત હોય છે. સ્થળમાં, દિશામાં, ગતિમાં અને સમયમાં સગવડ મુજબ ફેરફાર શક્ય છે, જે અન્ય વાહન વ્યવહારના પ્રકારોમાં શક્ય નથી. એટલે રસ્તા દ્વારા આપણે જે દિશામાં જવું હોય, જે સ્થળે જવું હોય, જેટલી ગતિએ જવું હોય, જે સમયે જવું હોય એ સમયે આપણે જઈ શકીએ છીએ. જ્યારે આપણે રેલવેની વાત કરીએ તો રેલવેમાં એવું હોતું નથી. એને સ્થળ પણ એક જ છે, દિશા પણ ફેરફાર થઈ શકતો નથી, સમયમાં ફેરફાર થઈ શકતો નથી, એની ગતિ પણ અમુક ફિક્સ જ હોય છે. રસ્તા માર્ગે ઘરના દરવાજા સુધી વાહનો દ્વારા સેવા આપવી શક્ય બને છે, જે અન્યમાં શક્ય નથી. આપણા ઘરે હેલિકોપ્ટર નથી આવતું, પ્લેન નથી આવતું, રેલવે ટ્રેન આપણને ઘરે ઉતારવા નથી આવતી, તો આ વસ્તુ રસ્તા દ્વારા જ શક્ય બને છે. બસ દ્વારા વધારે વ્યક્તિઓનું વહન કાર્ય ક્ષમતાપૂર્વક થાય છે. ટ્રક દ્વારા માલની હેરફેર ઓછું વજન ધરાવતા અને સામાન્ય રીતે ઓછું અંતર ધરાવતા સ્થળો વચ્ચે થાય છે. ટ્રક દ્વારા માલસામાનની હેરફેર કેવી રીતે થાય છે? તો ઓછું વજન હોય અને ઓછું અંતર હોય એવા સ્થળો વચ્ચે જ થાય છે. વાહનોના સતત વધતા વપરાશને કારણે કયા પ્રશ્નો ઊભા થાય? તો વાયુ પ્રદૂષણ એટલે કે હવા પ્રદૂષણ, અવાજ પ્રદૂષણ થાય, ટ્રાફિક જામની અને પાર્કિંગ જેવા પ્રશ્નો સર્જાય છે. તમને બધાને ખબર જ છે કે શહેરોમાં અત્યારે હાલના તબક્કે મોટી સમસ્યા હોય એટલે ટ્રાફિકની સમસ્યા અને બીજી છે પાર્કિંગની સમસ્યા. ઘણા શહેરોમાં BRTS બસ રેપિડ ટ્રાન્સિટ સિસ્ટમનો ઉપયોગ શરૂ થયો છે. એટલે કે BRTS બસની સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે. આ BRTS બસ છે તો આ બસો માટે ખાસ રસ્તા અનામત રાખવામાં આવેલ છે અને ખૂબ જ ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી શકાય છે. આપણે જોઈએ તો સુરત છે, અમદાવાદ છે, રાજકોટ છે, આવા શહેરોમાં BRTS બસની સુવિધા શરૂ કરવામાં આવેલી છે. એના માટે રસ્તા અલગથી જ અનામત રાખવામાં આવેલા હોય છે. એ રસ્તા પર અન્ય કોઈ લોકો હોય, આપણી ટુ વ્હીલ આપણે ચલાવવું હોય, આપણી કાર ચલાવવું હોય, બીજી બસ ચલાવવી હોય, સરકારી બસ તે પણ ચલાવી નહીં શકાય. એ BRTS બસમાં જે રસ્તો છે એ રસ્તામાં ફક્ત BRTS બસ જ ચાલી શકે. એ રસ્તાની બરાબર મધ્યમાં બનાવેલો હોય છે, એટલે ખૂબ જ ઝડપથી આપણે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી શકાય છે. બે બસ વચ્ચેનો સમયગાળો ઓછો રાખેલ હોવાથી સેવાનું સાતત્ય પણ જળવાઈ રહે છે. બે બસ વચ્ચેનો સમયગાળો પણ ખૂબ ઓછો, એટલે કે 10-15 મિનિટે આપણને જે તે સ્ટેશન પરથી બસ મળ્યા જ કરતી હોય છે. એટલે લોકો સૌથી વધારે શહેરના લોકો BRTS બસનો વધારે ઉપયોગ કરે છે. હાલમાં ગુજરાતમાં અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં આ સેવા ઉપલબ્ધ છે. જળમાર્ગ. દરિયો, સરોવર, નહેર, નદી વગેરે જળમાર્ગોમાં હોડી, વહાણ કે અન્ય સાધનોથી જળમાર્ગે વાહન વ્યવહાર થાય છે. બે નજીકના દરિયા કિનારાના સ્થળો અથવા જ્યાં પાણી અને સપાટ જમીન હોય ત્યાં પંખાથી ચાલતા હોવરક્રાફ્ટનો પણ ઉપયોગ કરવામાં આવે છે. મોટા ડેમ બનાવી નહેરના પાણી દૂરના સ્થળો સુધી પહોંચાડવામાં આવે છે કે જેથી એનો ખેતી માટે ઉપયોગ થઈ શકે છે. આવી નહેરોનો ઉપયોગ પણ જળમાર્ગ તરીકે થાય છે. વિદેશ વેપાર સૌથી વધુ જળમાર્ગ દ્વારા થાય છે. આ એક માર્ક્સમાં પૂછાય કે કયા પ્રકારનો વેપાર સૌથી વધુ જળમાર્ગે થાય છે? તો વિદેશ વેપાર. જળમાર્ગે થતું વહન બીજા પ્રકારો કરતાં થોડું ધીમું છે, છતાં આધુનિક એન્જિનોના કારણે બહુ જ મોટા જથ્થામાં માલ સામાન કાર્યક્ષમ રીતે પહોંચાડાય છે. એક ખંડમાંથી બીજા ખંડમાં વહન કરવા માટે હવાઈ માર્ગ કરતાં જળમાર્ગ પ્રમાણમાં સસ્તો પરંતુ સમય વધુ લાગે છે. એટલે કે આપણે એક દેશમાંથી બીજા દેશમાં, એક ખંડમાંથી બીજા ખંડમાં જ્યારે મોટા જથ્થામાં આપણે માલ સામાન પહોંચાડવાનો હોય તો ત્યારે આપણે
જળમાર્ગનો વધારે ઉપયોગ કરતા હોય છે અને પ્રમાણમાં એ સસ્તો છે, પરંતુ સમય વધારે લાગે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ફેરી સર્વિસ ખૂબ જ લાભદાયક રહે છે. આપણા ગુજરાતમાં પણ ફેરી સર્વિસ રોરો ફેરી સર્વિસ શરૂ કરવામાં આવેલી છે. ગુજરાતમાં ભરૂચથી ભાવનગર, ભરૂચનું દહેજ ગામ છે, ત્યાંથી ઘોઘા, ભાવનગરનું ઘોઘા શહેર છે, એ બે શહેર વચ્ચે ફેરી સર્વિસ શરૂ કરવામાં આવેલી છે, જેમાં માલ સામાન પણ લઈ જવામાં આવે છે, માણસો પણ લઈ જવામાં આવે છે. એની અંદર આપણે 2 વ્હીલ કે 4 વ્હીલ પણ મૂકીને લઈ જવું હોય તો પણ આપણે લઈ જઈ શકીએ છીએ, પરંતુ એનું ભાડું આપણે ચૂકવવું પડે છે. ત્યાર પછી જોઈશું પાઇપલાઇન દ્વારા વહન. પ્રવાહી અથવા ગેસ જેવી પેદાશો માટે પાઇપલાઇનનો ઉપયોગ વધુ કાર્યક્ષમ છે. 1 માર્ક્સમાં પૂછાય. પાઇપલાઇનનો ઉપયોગ કઈ વસ્તુ માટે ઉપયોગી છે? તો પ્રવાહી અને ગેસ જેવી પેદાશો માટે. પ્રવાહી કચરાનો નિકાલ, પાણી, પેટ્રોલિયમ, કુદરતી ગેસ વગેરે માટે આવી વ્યવસ્થા ઉપયોગી છે. દાખલા તરીકે હજીરા, એટલે કે ગુજરાતમાં આવેલું છે, અને ક્યાં? તો સુરતથી 20થી 25 કિલોમીટર દૂર, સુરતની આખું બહાર છે હજીરા. તો ત્યાંથી મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ગેસ પરિવહન માટેની પાઇપલાઇન નાખવામાં આવેલી છે. આ 1 માર્ક્સમાં પૂછાય. ભારતમાં અસમ, બિહાર, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને હરિયાણા જેવા રાજ્યોમાં પાઇપલાઇન દ્વારા ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પેદાશનું પરિવહન કરવામાં આવે છે. આ પણ 1 માર્ક્સમાં આવી શકે. આ પ્રકરણનું હોમવર્ક તમારે, આ પ્રશ્ન તો તમારે નોટમાં લખવાનો જ છે. આ સિવાય તમારે હોમવર્કમાં શું લખવાનું છે? તો સ્વાધ્યાયનો પ્રશ્ન 1ના 1થી 6 વિકલ્પ છે તે તમારે લખવાનો છે. સ્વાધ્યાયનો પ્રશ્ન 2ના 1થી 7 ટૂંકા પ્રશ્નો છે તે તમારે લખવાના છે. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 3નો ત્રીજો પ્રશ્ન, કે જિંદગીના વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી, શા માટે? તો આ પ્રશ્ન પણ તમારે લખવાનો છે. સ્વાધ્યાયનો પ્રશ્ન 4નો પ્રશ્ન નંબર 4 અને 5 એ તમારે નોટમાં લખવાનો છે. અને સ્વાધ્યાયનો પ્રશ્ન 5નો પ્રશ્ન નંબર 1, કે વીમા કરાર એ સામાન્ય કરારથી કેવી રીતે જુદો પડે છે? તો આ પ્રશ્ન પણ તમારે લખવાનું છે. અને આ પ્રકરણની તમારે તૈયારી કરતા રહેવાનું છે. થેન્ક યુ.